પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ સામે આવ્યા એક જ દિવસની અંદર 7 દુષ્કર્મીઓને સજા થઈ છે। 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે। અમરેલી, વડોદરા અને રાજકોટના કેસમાં દોષિતોને સજા મળી છે। 7 પીડિતાને ન્યાય મળ્યો છે અને 3 વર્ષમાં 574ને આજીવન કેદ અને 11ને ફાંસી। કેસની તપાસ કરનાર ટીમને ગૃહ રાજ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા। પીડિતોને ન્યાય અપાવવા કડક કાર્યવાહી થતી રહેશે તેવું કહ્યું। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રકારના આંકડા આપવામાં આવ્યા છે તે ખરેખર એક પ્રકારે રેકોર્ડ બ્રેકિંગ કહી શકાય, એટલે કારણ કે ગુનાઓ વધી રહ્યા છે, સામે પાઠ ભણાવે તેવા ઉદાહરણ પણ સેટ થઈ રહ્યા છે। જી બિલકુલ, ગુના પણ વધી રહ્યા છે અને તેની સામે કહી શકાય કે કાયદાનો જે કડક ઉપયોગ છે તે થતો જોવા મળી રહ્યો છે। જો 3 વર્ષની વાત કરવામાં આવે તો 3 વર્ષમાં ગુજરાતની અંદર 947 ચુકાદા છે તે જાહેર કરવામાં આવ્યા છે અને જેમાં કડક કેદની, આજીવન કેદની, કડક કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 574 કેસ એવા છે કે જેમાં આજીવન કેદની સજા થઈ છે અને 11 કેસ એવા છે કે જ્યાં ફાંસીની સજા કરવામાં આવી છે। જો આજની વાત કરવામાં આવે તો એક જ દિવસની અંદર કહી શકાય કે જો 7 જેટલા જે બળાત્કારીઓ છે તેમને આજીવન કેદની સજા થઈ હોય તે પ્રકારનો જે કિસ્સો છે તે પણ સામે આવ્યો છે। તમામ જે ચુકાદા છે તે 25 ફેબ્રુઆરીના ચુકાદા છે કે જેમાં અમરેલીનો સમાવેશ થાય છે। અમરેલીના બારપરા ગામ, લાઠી અને સોનારિયા ગામનો સમાવેશ થાય છે। રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર આજી ડેમ, પાટણ વાવ, ભાયાવદર નો સમાવેશ થાય છે અને વડોદરાનો જે વાઘોડિયાનો કેસ કે જે ખૂબ ચકચારી બન્યો હતો, આ કેસોની અંદર જે કહી શકાય કે 7 દિવસની અંદર ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી હતી અને રાજકોટની અંદર રેપ વિથ મર્ડરનો કેસ હતો કે જેમાં 40 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને ખૂબ જ ઝડપથી આ તમામ કેસ સાથે ચાલ્યા હતા અને પીડિતાને ન્યાય મળ્યો છે। કહી શકાય કે જે મહિલા વિરુદ્ધ ગુના છે તેની અંદર કાયદાનો કડક ઉપયોગ છે તે વર્તમાનમાં થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ।